રાજકોટમાં અતુલ બેકરીમાંથી ખરીદી કરતા પહેલા ચેતજો। અતુલ બેકરીની પ્રોડક્ટ્સ તમારો જીવ લઈ શકે છે। નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું છે। ગ્રાહકે વાસી કેકનો વિડિયો બનાવ્યો હતો। ચોકો પોપના પેકેટ લીધા તો એ પણ એક્સપાયરી ડેટ વાળા નીકળ્યા હતા। ગ્રાહકે નાણાં પરત માંગ્યા તો ઉદ્ધતાઈપૂર્વકનો જવાબ મળ્યો હતો। ગ્રાહકે વાસી કેક અને એક્સપાયરી ડેટ વાળા ચોકો પોપના પેકેટનો પણ વિડિયો બનાવ્યો હતો અને જેને વાયરલ પણ કરવામાં આવ્યો હતો। રાજકોટના નાણાવટી ચોકમાં આવેલી અતુલ બેકરીની અંદર જે કેકનો વાયરલ વિડીયો થયો છે, કેક જે લેવા આવનાર છે યુવક, તેમની સાથે આપણે વાત કરશું, કારણ કે આ એ જ બેકરી છે કે જ્યાં કેક લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ કેક વાસી નીકળ્યો અને બદલાવા આવતા એક્સપાયરી ડેટના અમુક વસ્તુઓ છે તે આપવામાં છે। શું નામ છે આપનું? જયદેવ રૂડકિયા। જયદેવભાઈ, ગઈકાલનો આ વિડીયો છે, શું આખી હકીકત છે? જે કેક લીધો તો શું આખી ઘટના બની છે? એટલે બધાથી પહેલાં તો એક 799 રૂપિયાની 1 કિલોની અમે કેક લાવ્યા હતા। એ કેક આખી બગડેલી નીકળી હતી, વિડીયોમાં બતાવી છે એવી રીતે, ને અંદરથી આખો ભૂકો ને ચૂરો ને કેકમાંથી વાસ આવતી હતી। એટલે અમે લોકોએ ખાલી સેલિબ્રેશન કરી, એક ફોર્માલિટી કરીને અહીંયા બદલાવા માટે આવ્યા। તો એ બદલી આપવાના તો એ લોકોએ હા પાડી કે અમે બદલી આપશું પણ પૈસા પાછા નહીં આપું। તો એના બદલે અમે લોકોએ ચોકો પોપ્સને જે કપમાં ફ્રોઝન ડેઝર્ટ આવે એ અને એક કેન્ડી લાવ્યા હતા। હવે એમાંથી પણ અડધા કરતાં વધારે આઈટમો એક્સપાયરી ડેટવાળી હતી। પછી તમે અહીંયા વાત કરી તો શું જવાબ મળે? અહીંયા વાત તો મારી ઓફિસેથી કરવામાં આવી હતી પણ અમે લોકોએ લગભગ વાત નથી કરી। આરોગ્ય વિભાગને કોઈને આરોગ્ય વિભાગને રજૂઆત કરી, એટલે આજે જ ચેકિંગ કરવામાં આવે છે એનું। આરોગ્ય વિભાગ છે તેને પણ જાણ કરવામાં આવી છે। પછી આ ખાવા લાયક હતી કે નહીં? આમ તમે આમ ચોખ્ખું આ બીજા કોઈ લોકો ખાય તો શું પરિસ્થિતિ થાય? એ તો વ્યક્તિને લગભગ તો માંદા જ પડી જાય, કારણ કે ખાવા લાયક હતી જ નહીં। મોઢામાં નાખી ભેગું થૂકવાનું મન થાય એવો જ સ્વાદ આવતો હતો એમાંથી। લોકોને શું કહેવા માંગશો? કારણ કે એક જાગૃત નાગરિક તરીકે તમે લોકોને અપીલ પણ કરી છે કે ક્યાંય પણ વસ્તુ ખાતા પહેલા ને જે એક્સપાયરી ડેટ ચેક કરવી એ પણ જરૂરી, શું કહો? હા, બસ એ જ કે એક્સપાયરી ડેટ ચેક કરીને વસ્તુઓ લેવાનો આગ્રહ રાખો। ને બીજા નંબરમાં એક અપીલ એ કરવાની કે ક્યાંય પણથી તમે જો લ્યો છો, કારણ કે આમની સાથે અમારો પહેલો અનુભવ છે, પણ એક અપીલ એ કે તમે રેગ્યુલરમાં જ્યાંથી વસ્તુઓ લેતા હોય ત્યાંથી લેવાનો આગ્રહ રાખો, જેથી કરીને આવી ઘટનાઓ ન બને। તો જે રીતના વાત કરવામાં આવે તો આખી જે ઘટના બની છે અતુલ જે બેકરી છે ત્યાં અત્યારે લોકો કહી રહ્યા છે કે જે રીતના વાત કરી, આપણે ત્યાં અંદર જવાના પ્રયાસ કરશું, તેઓનું શું કહેવું છે ગઈકાલની જે ઘટના છે તેને લઈને આપણે વાત કરવા આપણે બેકરી અંદર આવ્યા છીએ। ભાઈ આવી ગયા છે। દાદા, તમે આ બેકરીને સંચાલન કરો છો? આગળ આવશો એટલે ડિસ્ટર્બ ન થાય ગ્રાહકને। ગઈકાલની એક એક્સપાયરી કેક હતી, એક્સપાયરી જે આ ચોકોસ ને આવું છે, શું કેવું છે તમારે? એમાં એવું હતું કે એક્સપાયરી અમારે બધું પાછું જાય, બરાબર છે। હવે મેડમે છે ને પાછળ એક્સપાયરી વાળીનું મૂક્યું હતું, બરાબર છે। હવે એ ભાઈ આવ્યા છે, એમાંનું 3-4 કસ્ટમર હતા, એટલે કેક લઈને પાછી આવ્યા। એટલે કેકમાં ફોલ્ટ નહોતો, પણ તમને બતાવું છું, અમે અહીંયા કેક મોકલી કે કોઈ વાંધો નહોતો, પછી વધારે થોડું બોલતા હતા, એટલે મેડમે એને 25 ચોકો પોપ માંગ્યા, તો એને એમ સીધું એ કરે 2-3 હારે દેવાઈ ગયા, બીજું કાંઈ નથી એમાં। એમને એક્સપાયરી આમાં ન રખાય તો એને ભૂલ થઈ ગઈ, અમે બહાર જો લાવતા આપણું એક્સપાયરી જઈ બિલ ને બધું, અમારી એક્સપાયરી બધું પાછું વ્યૂ જ જાય। એટલે જો બિલ 1 મિનિટ, એટલે આ એ જ ફ્રીજ છે કે જ્યાંથી જે ચોકો લેવામાં આવ્યા હતા, કપ છે 25 જેટલા કપ લીધા હતા, અમારે આ બધું એક્સપાયરી પાછું જાય જ। જો એક્સપાયરી હોય તો અલગ રખાય ને, આમાં કોઈ પણ હું દાખલા તરીકે હું આવ્યો છું કે હું લઉં તો એ સ્વાભાવિક છે। અમે પાછળ એને ભૂલથી રખાઈ ગયું, બરાબર। હવે એટલે એમાં હું ભૂલ એટલે પાછળ રાખી ગઈ, એક હારે 3-4 જાય ને એટલે હારે અમે રિપ્લેસમાં, જો અમારે બધું રિપ્લેસ જો વ્યૂ જ જાય, તો હું સમજી ગયો। પણ આમાં રાખવું એટલે કોઈ પણ ગ્રાહક એક હારે 25 લેવા છે તો હું તો અહીંયા નજીક પડે જ લેવાનું ને। હવે આ રખાઈ નહીં, સાચી વાત છે તમારી। હવે બીજી વાર આપણે ધ્યાન રાખવું। દુકાનદાર પણ સ્વીકારી રહ્યા છે કે તેમની હવે બીજી વાર આવું ખરા થાય ને, કોઈ જિંદગીમાં ન થાય ને। આટલા વર્ષથી અમે બેકરી ચલાવી છે અને એક્સપાયરી વાળું કોઈ દેવાય નહીં, જોઈ લો તમે, એક એક્સપાયરી વાળું નહીં હોય આખી દુકાનમાં। અને એમાં જેને વિડીયો મૂક્યો એમાં 2 તો એક્સપાયરી વગરના છે, તમે જોઈ લેજો। કહી શકાય કે એક્સપાયરી જે વસ્તુઓ છે તે રાખવામાં આવે, ભૂલથી પાછળના ખાનામાં રખાઈ ગઈ હતી ને ગ્રાહકે ત્યાંથી લીધી હોવાની વાત છે। જો કે વિડીયો વાયરલ થતા હાલ જે દુકાનદાર છે તે પણ કહી રહ્યા છે કે અમારી ભૂલ છે, બીજી વાર આ પ્રકારની ઘટના નહીં બને, જે ફ્રીજની અંદર એક્સપાયરી વસ્તુ રાખવામાં આવી હતી તે નહીં રાખે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।